હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 5. અને ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ તેના એકદમ મહત્વના એવા દાખલાઓ કે જે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા હોય. તો તેમાંનો આજે આપણે જોવાનું છે તેનો દાખલા નંબર 7 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે. સમાંતર શ્રેણી 16 6 -4 ના પ્રથમ 30 પદનો સરવાળો શોધો. અને આ પ્રશ્ન મે 2021 માં 2 ગુણની અંદર પૂછાયેલો છે. તો સૌ પ્રથમ તો જે શ્રેણી મને આપેલી છે એ શ્રેણી હું અહીંયા લખી નાખું છું. તો કંઈક આ પ્રકારની મને શ્રેણી આપેલી છે અને આનો મારે સરવાળો શોધવાનો છે. તો સૌ પ્રથમ તો આપણે જોઈએ તો n બરાબર 30 પદનો સરવાળો શોધવાનો કીધો છે, એટલે n ની જગ્યાએ મૂક્યા છે 30. a બરાબર આપણે કિંમત જોઈએ તો પહેલું પદ શું આપેલું છે 16. તે જ પ્રકારે d બરાબર શોધીએ તો બીજા પદમાં પહેલું પદ બાદ કરો અને બીજું પદ છે 6 અને પહેલું પદ છે 16. હવે 6 માંથી 16 જાય, પહેલા તો આપણે મોટા પદમાં નાનું પદ બાદ કરી તો 16 માંથી 6 જાય તો વધે કેટલા 10 અને મોટા પદની નિશાની એટલે કેવા મળશે -10. આ કેની કિંમત જોવા મળી છે? d ની કિંમત જોવા મળી છે. તો આની અંદર પ્રથમ 30 પદનો સરવાળો શોધવાનો છે. તો સરવાળો શોધવા માટે આપણે સરવાળાનું સૂત્ર જે SN વાળું સૂત્ર છે એ મૂકીએ તો સૂત્ર શું થાય? n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. સાદું રૂપ આપીએ તો n ની જગ્યાએ કિંમત છે 30 એટલે મૂકી 30 એના છેદમાં 2 કૌંસમાં 2. a ની કિંમત કેટલી છે 16 પ્લસ n ની જગ્યાએ આપણે 30 મૂકવાના કીધા છે એટલે મૂકીશ 30 માઇનસ 1 અને d ની કિંમત કેટલી છે કે -10. સાદું રૂપ આપીએ તો 30 ના અડધા કેટલા થઈ જાય 15 કૌંસમાં 16 દુ કેટલા થઈ જાય 32 પ્લસ 30 માંથી 1 જાય તો કેટલા મળે 29 અને એને ગુણ્યા કેટલા કરવાના છે -10. આનું સાદું રૂપ આપીએ તો અહીંયા થાય છે 15 કૌંસમાં 32. હવે આ પ્લસ માઇનસ કેવા થશે માઇનસ. 29 ગુણ્યા 10 કરી તો 29 ગુણ્યા 10 કરી તો પાછળ ખાલી એક 0 આવી જશે એટલે કેટલા થઈ જશે 290. સાદું રૂપ આપીએ તો શું જોવા મળે? મોટા પદમાં નાનું પદ બાદ કરવાનું છે એટલે આ 290 આપ્યા એમાંથી કેટલા બાદ કરશું આપણે 32. તો જો સાદું રૂપ આપીએ તો 0 માંથી 2 જાય નહીં એટલે અહીંયા 9 ના થઈ જશે 8 અને અહીંયા આવી જાય 10. 10 માંથી 2 જાય તો વધે 8. હવે 8 માંથી 3 જાય તો કેટલા મળે 5 અને અહીંયા 2 હતા એમને એમ. હવે જો તો આમાં શું જોવા મળે છે? બરાબર 15 કૌંસમાં મને કેટલા જોવા મળે છે 258. પણ મોટા પદની નિશાની આવશે. મોટા પદની નિશાની માઇનસ આપી હતી એટલે માઇનસ. હવે આ બે પદ વચ્ચેનો શું કરવાનો છે? ગુણાકાર. જો દરેકના ગુણાકાર સાથે હું તમને સમજાવતો જાઉં છું તો વિડીયો તમને કેવો લાગી રહ્યો છે એ એક વખત કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો. અને જો પસંદ આવતો હોય તો લાઈક પણ કરી જ દેજો. તો અહીંયા કેટલા આપ્યા છે 258 અને એને ગુણ્યા મારે શું કરવાના છે 15. હવે જો અહીંયા બે પદ છે એટલે એક 0 મૂકું છું. 1 નો ગુણાકાર 8 સાથે કરું તો 8, 1 નો ગુણાકાર 5 સાથે કરી તો 5 અને 2 સાથે 2. હવે 5 8 કરી અથવા તો 8 50 કહી તો 8 50 40 નો 0 અને વધી પડી 4. 25 25 25 ને 4 29, 29 નો 9 અને વધી પડી 2. હવે 5 દુ 10, 10 ને 2 કેટલા થાય કે 12 એટલે અહીંયા આવી જશે 12. હવે આ બે નો શું કરવાનો છે? સરવાળો. તો 0 પ્લસ 0 એટલે અહીંયા આવે 0. 8 અને 9 કરી તો 8 દુ 16 અને 1 17, 17 નો સાતડો ને વધી પડી 1. હવે જોઈએ તો 5 ને 1 કેટલા થાય 6, 6 ને 2 કેટલા થાય કે 8 અને 2 ને 1 કેટલા થઈ જશે 3. એટલે આનું સાદું રૂપ આપતા s કેટલા હતા કે 30 સુધીનું શોધવાનું હતો એટલે s 30 બરાબર. અહીંયા આપણે જોઈએ તો ગુણાકારમાં એક માઇનસ હતો એટલે પ્લસ માઇનસ માઇનસ અને ગુણાકાર કેટલો જોવા મળે 3870. એટલે અહીંયા જવાબ આપણો આવશે 3870. એટલે આપણે અહીંયા લખીશું કે આમ આપેલ સમાંતર શ્રેણીનો પ્રથમ 30 પદનો સરવાળો -3870 થાય. તો વિદ્યાર્થી મિત્રો,
આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.